વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે હવે પરોક્ષ ખર્ચા પ્રકરણ ચેપ્ટર 5ના અંત ભાગ ઉપર જઈ રહ્યા છીએ. આજે ઉદાહરણ નંબર 23 છેલ્લી રીત છે કામદાર કલાક ગણતરીનો દાખલો છે. આપણે યાંત્રિક કલાક દરનો અત્યાર સુધી જોયું. જે ઉદ્યોગમાં યંત્રોની સંખ્યા વધારે હોય અથવા યંત્રોનું પ્રાધાન્ય હોય, ઉત્પાદન યંત્રોથી જ કરવામાં આવતું હોય, મેજોરિટી યંત્રોની હોય, તો યાંત્રિક કલાક દર શોધી અને આપણે દાખલા કરતા. પણ જ્યાં કામદારોની સંખ્યા વધારે હોય, યંત્રો નહીવત હોય, ઓછા હોય અને કામદારોની સંખ્યા વધારે હોય, તો ત્યાં આપણે કામદારોની સંખ્યા મુજબ કલાકની ગણતરી કરવી પડે. બેની પદ્ધતિ સેમ છે, ખાલી થોડોક જ ફરક છે. આ ફાળવણી પણ સેમ છે. આપણને ખર્ચાની ફાળવણી 6 વિભાગ કે કોઈ સેવા વિભાગ આપેલો હોય, એ સેવા વિભાગના ખર્ચા આપણે ઉત્પાદન વિભાગમાં કરવાના હોય. એ પ્રમાણે કરીએ પછી એમનું કુલ ટોટલ આવે. આ છે એ શિરોપરી ખર્ચા કહેવાય. પરોક્ષ ખર્ચાની ફાળવણી કહેવાય. એને શિરોપરી ખર્ચા કહેવાય તો પરોક્ષ ખર્ચા પણ કહેવાય. બરાબર છે. હવે આપણે એમાં શું કરતા હતા કે આ શિરોપરી ખર્ચાને આપણે કુલ કલાક અહીં આપણે લખતા, કલાક કેટલો, કુલ કલાક વડે ભાગતા. યંત્રએ કુલ કલાક વર્ષમાં કેટલું કર્યું છે એ શિફ્ટ દરમિયાન એ કલાક વડે ભાગતા. આની અંદર આપણે કામદારોની સંખ્યા કામદારોના કલાક વડે ભાગવાનું. આ રીતે શોધીને શિરોપરી ખર્ચા તો એની જ આવશે, આ ટોટલ એનું જ આવશે. ઓમાં જેમ યંત્રના કલાકની જેમ ભાગતા હતા એમ કામદારના કલાકો ભાગવાનું, બીજું કાંઈ નથી. કુલ યંત્ર કેટલા કલાક ચાલ્યું યંત્રના કલાક વડે આપણે ભાગતા હતા. આમાં કામદારોના કલાકો કેટલા છે એ કામદારોના કલાક વડે ભાગવાના શિફ્ટ પ્રમાણે. જોઈએ આપણે કેમ છે. એકદમ ઇઝી. જય જવાન ઇલેક્ટ્રિક લિમિટેડના પરોક્ષ ખર્ચાની ફાળવણી દર્શાવતું આ પત્રક છે. ઉદાહરણ નંબર 23, પેજ નંબર 320. તો એની અંદર મુજબ પાવર આપેલો છે. પાવર તમને આપી દીધેલો છે 1100 અને ક્ષ વિભાગમાં આપી દીધેલું પ્રમાણ કાંઈ નથી, દાખલામાં જ આપી દીધેલું છે 240, 200, 300 ને 360. એમાં એક ક્ષ વિભાગ સેવા વિભાગ છે, બાકીના 3 ઉત્પાદન ખાતા છે. બરાબર છે. પછી સુપરવાઇઝરનો પગાર એમાં આપી દીધેલું છે સુપરવાઇઝરનો પગાર જગ્યાના પ્રમાણમાં. તો જગ્યાનું પ્રમાણ છે દાખલાની અંદર 500, 600, 800 ને 600 ચોરસ ફૂટ છે. 500, 600 અને 800 ચોરસ ફૂટ છે. આપેલી એની અંદર આપી દીધેલું છે આપણને સુપરવાઇઝરનું પ્રમાણ આપેલું છે. આપેલ જગ્યા મુજબ નથી પણ આપેલ પ્રમાણ મુજબ છે. શું છે? આપેલ પ્રમાણ. એની સુપરવાઇઝરના પ્રમાણ 20%, 30%, 30%, 20% આપેલું છે. 20%, 30%, 30%, 20% આપેલું છે. એટલે એની અંદર આપણે એક મિલું કાઢી નાખીએ તો 2:3:3:2 આવે. તો 2 ને 3 5 ને 3 8 ને 2 10 અને 10 વડે ભાગીએ તો 200 આવે. તો 200 દુ 400, 200 તેરી 600, 200 તેરી 600 અને 200 દુ 400. મિત્રો ભાડું, તો ભાડું છે એ એક કામદારની સંખ્યા પ્રમાણે આપેલું છે. આપેલ જગ્યા આ જે છે ને આપેલ મુજબ જગ્યા નથી પણ આપેલ મુજબ છે. શું છે? આપણે આપેલ પ્રમાણ મુજબ, આપેલ પ્રમાણ મુજબ પ્રમાણ આપી દીધેલું છે 20%, 30%, 30%, 30%. બરાબર છે. હવે આની અંદર પણ પ્રમાણ આપી દીધેલું છે 2:3:3:2 આની જેમ જ છે. તો 2 ને 3 5 ને 3 8 ને 10 આને 10 વડે ભાગો તો 50 આવે. 50 દુ 100. બરાબર છે. એની સંખ્યા 1 મિનિટ આપેલ જગ્યા પ્રમાણે છે ભાડું 5:6:8:6. 500 મીટર, 600 મીટર, 800 મીટર ને 600 મીટર 2 મીટર કાઢી નાખી. 5 ની જગ્યા ને 8 19 ને 6 25. આને 25 ભાગો 20 આવે. તો 20 50 100, 20 6 120, 20 8 160, 20 6 120. એના પ્રમાણમાં થયું મિત્રો. પછી કલ્યાણ ખર્ચા છે કામદારોની સંખ્યા. તો કામદારોની સંખ્યા 10, 30, 40, 20 આપેલું છે. એક મિલું કાઢી નાખો એટલે 1 3 4 2 આવે.
4 ને 4 8 ને 10 વડે ભાગી તો 60 આવે. 60 એકા 60, 60 તેરી 180, 60 ચોખ્ખું 240 ને 60 દુ 120. અને 1200 રૂપિયા તો દાખલામાં આપી દીધા, પ્રમાણથી પોતે લખી નાખે છે આટલા. આપણે એ પ્રમાણે લખી નાખવાના છે. આપેલ મુજબ હોય એટલે આમાં આપેલ મુજબ છે, અમને આપી દીધા છે દરેક વિભાગમાં. પ્રમાણ નથી, આમાં પણ આ રકમની અંદર આપી દીધું છે કે તમારે આટલું લખવાનું, એટલે એનું પ્રમાણ નથી. આ 3નું પ્રમાણમાં આપેલું હતું, આમાં આપેલું પ્રમાણ છે ટકામાં, આમાં જગ્યાના પ્રમાણો છે, આમાં કામદારની સંખ્યા પ્રમાણ છે. તો એ પ્રમાણે આપણને હવે કાઢતા આવડે. બરાબર છે. હવે 6 વિભાગનું ટોટલ આવ્યું 1000. તો 1000ને આપણે ઉત્પાદન વિભાગમાં ફાળવી દઈએ તો એનું પ્રમાણ દાખલામાં આપ્યું છે 50%, 30%, 20%. એક એક મીંડું કાઢી નાખીએ. 5:3:2. બરાબર છે. 5 અને 8 ને 10. 1000 ને 10 વડે ભાગી તો 100. તો 150, 500, 100 તેરી 300, 100 દુ 200. બરાબર છે. એ પ્રમાણે ફાળવ્યા. હવે આ 1000 ફાળવાઈ ગયા એટલે એનું ટોટલ આવે નીલ. આનું ટોટલ 5400 છે. આનું ટોટલ આપણે મારે 1300 છે. અહીંયા 1000 છે, અહીંયા 1700 છે અને કનું મારો તો 1400 છે. અને પછી 6 વિભાગની ફાળવણી કર્યા પછી 9 વિભાગ એમને ફાળો મળ્યો. તો એ ફાળો 1300માં 500 ઉમેરી તો 1800, 1700માં 300 ઉમેરી તો 2000, 1400માં 200 ઉમેરી તો 1600 રૂપિયા. તો મિત્રો આ શિરોપરી ખર્ચા કહેવાય, પરોક્ષ ખાતાની ફાળવણી થઈ. હવે આપણે કામદારના કલાકો શોધી લઈએ. દાખલાની અંદર આપેલું છે કે મહિનામાં ટોટલ 25 દિવસ કામ થાય છે અને એક દિવસમાં 8 કલાક કામ થાય છે. ઉમે આપણે 8 કલાક કરીએ, વધારે ન કરી શકીએ. 8 કલાક સરકારી નોકરીમાં પણ 8 કલાક. એક દિવસમાં મજૂર 8 કલાક કામ કરે, 25 દિવસ મહિનામાં કામ કરે, 5 દિવસ રજા રવિવારની, એટલે 25 8 200 કામ મહિનાના 200 કલાક થાય. તો આપણે એ કામદાર કલાકોને ફાળવાના છે. 200 કલાક થાય છે અ વિભાગ, બ વિભાગ અને બ વિભાગમાં. હવે કામદારો કેટલા છે જોઈ લઈએ. હવે આની અંદર લખેલું છે અ વિભાગ 200 કલાક આવ્યા છે. 200 કલાક અ વિભાગની અંદર કેટલા કામદારો કામ કરે છે તો 30. કેટલા કરે છે 30. તો 230 6000. પછી બ વિભાગની અંદર 40 કામદારો કામ કરે છે, 240 8000. પછી ક વિભાગની અંદર 20 કામદારો કામ કરે છે, 200 × 20 એટલે 4000. એટલે ટોટલ એક શિફ્ટના કામદારોના કેટલા કલાક થાય? અ શિફ્ટમાં 6000 કલાક થાય 30 કામદારોના. બ વિભાગની અંદર 40 કામદારોના 8000 કલાક થાય અને ક વિભાગમાં 20 કામદારોના 4000 કલાક થાય. બરાબર છે. તો હવે આ જે અલગ અલગ વિભાગ છે એની અલગ અલગ શિરોપરી ખર્ચા કરો. કામદારના કલાક નીકળી આવે. કામદારના કલાકનું સૂત્ર છે શિરોપરી ખર્ચ ભાગ્યા કામદારના કલાકો. આ કામદારના કલાકો છે ને આ શિરોપરી ખર્ચ છે. તો અનું શિરોપરી ખર્ચ છે 1800 ભાગ્યા કામદારના કલાક 6000, 30 પૈસા આવે. બનો શિરોપરી ખર્ચ છે 2000, તો 2000 ભાગ્યા કામદારના કલાક 8000, 25 પૈસા. કનો શિરોપરી ખર્ચ છે 16000, 16000 ભાગ્યા કામદારના કલાક 4000, 40 પૈસા. મિત્રો આ જવાબ આવી ગયો. એકદમ ઇઝી ને સરળ, કાંઈ નથી. આમાં ફાળવણી કર્યા પછી કામદારના જે કલાક દાખલામાં આપેલા છે એ આપેલા જ હશે. બરાબર છે. એ દરેક વિભાગ માટે સરખા આવે. જેટલા વિભાગમાં જે કામદાર કલાક કામ કરતા હોય એને કામદારના કલાકે વડે ગુણી નાખો એટલે ટોટલ કામદારના કલાક આવી જાય. પછી જે વિભાગ છે અ બકના શિરોપરી ખર્ચા વડે એને ભાગી નાખો, તમારો કામદારનો કલાક આવી જાય. એક કલાક થાય અ વિભાગમાં 1 કલાકના 30 પૈસા, બ વિભાગમાં 1 કલાકના 25 પૈસા, 16 ક વિભાગના 1 કલાકના 40 પૈસા એક કામદાર દીઠ થાય. આ એનો કામદાર દીઠ કલાકની ગણતરી થાય. સમજ્યા મિત્રો? તો જય દ્વારિકાધીશ, જય સિયારામ. આના પછી આપણે એક સ્વાધ્યાયનો દાખલો કામદાર કલાકનો લેશું. બીજો કોઈ દાખલો હોય તો તમે કોમેન્ટમાં લખજો.